ચા બનાવો છો? હા. તો મારા માટે છે ને કોફી બનાવી આપો ને, અને શુગર થોડીક એક્સ્ટ્રા નાખજો. હા, કવિતા, તું શું કરે છે? ફ્રીજ છે ને, તો આ બાજુ તું બનાવી લે. અરે પણ તમે ચા બનાવો છો તો જોડે જોડે કોફી બનાવી દો. એમાં શું થઈ જવાનું છે? થઈ તો કઈ નથી જવાનું, પણ ચા બનાવ્યા પછી મારે રસોઈ કરવાની છે. હું એકલી બધે કેવી રીતે પહોંચી વળું? અરે બંને ગેસ છે ને બંને સાથે જ કામ કરશે ને. અહીંયા ઊભા ઊભા ચાનું ધ્યાન રાખો ને કોફીનું રાખો. ફરક શું પડવાનું છે? હા, તમે મને થોડું કંઈક બનાવી આપો, મારી થોડી હેલ્પ કરો, તો શું ઘસાઈ જવાનું છે? હું પણ તને એ જ પૂછું છું કે કોઈ દિવસ તું મારી થોડી હેલ્પ કરીશ તો શું ઘસાઈ જવાનું છે? જ્યારે હોય ત્યારે તું ઓર્ડર કરતી ફરે છે. તું ક્યારેક તો વિચાર કર કે ભાભી થાકી જતા હશે. આખા ઘરના કામ એવી રીતે કરું છું જાણે હું નોકરાણી હોય. કઈ નહીં, કોફી નથી બનાવી ને? નહીં બનાવતા, એ હું જાતે બનાવી દઈશ. રસોઈ શું બનાવવાના છો? શું બનાવવાની છું? શું જે રોજ ઘરમાં બનતું હોય, દાળ ભાત શાક રોટલી. કેમ, હવે એમાં પણ કઈ વાંધો છે? હા તો તમે છે ને આજે દાળ ભાત શાક રોટલી ભલે બનાવો, પણ શાક બટાકાનું બનાવજો. મને બીજા બધા શાક બહુ ઓછા ભાવે છે. અને મૂળા કાલે લઈ આવ્યા હતા ને, એનું ખારીયું બનાવી નાખજો, એટલે દાળ ભાત જોડે ખાવામાં મજા આવે થોડી. કવિતા, તારે કાંઈ કામ હોતું નથી. મને તો આજ સુધી એ નથી સમજાવ્યું કે તું રૂમમાં કર્યા શું કરે છે? આખો દિવસ બેઠી રહી છે. તું થોડા કામ કરતી હોય. હું તને ચીંધતી નથી, ઓકે ઠીક છે કે તું નથી જ કરતી, પણ તું મને ચીંધવા ના આવ. તમને નથી ખબર કે મને નથી આવડતું, એટલા માટે હું તમને કહું છું. તો કરી દો ને. તો શું શીખવું કામ પડે. આટલો બધો ઠંડેરો પીટો છો? સાસરે આવી છે તું. અહીંયા કોઈ ફરવા નથી આવી કે કામ ન કરે. થોડું ઘણું કામ કરીશ ને તો વાંધો નહીં આવે. જો તમારી તો રસોઈ એમ પણ બનાવવાની જ છે, તો તમે ગમે તે તમે બીજું કઈ બનાવો કે હું કવે બનાવું, એમાં શું ફરક પડવાનો છે? અને આ બધી રસોઈ શું તમારી મરજીથી બનાવવાની છે? તમે કોઈ અમારે ખાવાનું? તો તું બનાવી નાખ. તું જે બનાવીશ ને એ હું ખાઈ લઈશ. ક્યારેય તને એક સવાલ પણ નહીં કરું કે આવું શું કામ બનાવ્યું. અને એક મિનિટ, આ તમે છે ને મમ્મીને અને પપ્પાને સારા થવા માટે છે ને એમને ભાવે ને એવું જ બધું બનાવો છો. ચમચા. ચમચી નથી. પપ્પાનું પેન્શન આવે ને એ પૈસાથી આ ઘર ચાલે છે. એટલે જે પપ્પા અને મમ્મી કહેશે ને આ ઘરમાં એવું જ થશે. અબાયા ઊંટમાં હાડકે નીચે. હા, આ પપ્પાનું પેન્શન આવે છે ને એટલે તમે પપ્પાની સેવા કરો છો. બાકી કોઈ પપ્પાની સેવા કરે એવું લાગતું નથી. કરવી પડે. જ્યારથી તારા ભાઈ ગયા ને ત્યારથી પપ્પાએ મને દીકરીની જેમ સાચવી છે. મને જોઈને લાગતું નથી ને કે હું વિધવા છું. એ પણ પપ્પાના કારણે. પપ્પાએ મારી જિંદગીમાંથી કોઈ રંગ ઉડવા નથી દીધા. હું જેમ રહેતી હતી એમ જ રહેવા દીધી છે. એટલે પપ્પા અને મમ્મી મારા માટે સર્વસ્વ હતા, છે અને રહેશે. સમજી ગઈ તું? વાહ, આ સર્વસ્વ મમ્મી પપ્પા છે કે એનું પેન્શન ને એ તો હું બહુ સારી રીતે સમજો છું. અને તમે તમારી તો વાત જ જવા દો. પોતાના ઘરવાળાને જે માણસ ભરખી ગયો હોય એનામાં લેવાનું શું હોય? કવિતા બસ હવે. કેમ? હવે એક શબ્દ બોલીશ તો હાથ ઉપડી જશે મારો. કેમ? આ તમારો હાથ ઉપડશે તો હું આમનામ ઊભી રહીશ? મારો હાથ નહીં ઉપડે? શરમ આવી જોઈએ તને. આવું બોલે છે તું મને? પરછી ગઈ એટલે શું? હું કોઈ ભગવાન નથી કે કોઈનો જીવ લઈ લઉં. અને જમવાનું બનાવવું હોય ને તો જાતે બનાવી લઉં. કોઈ નોકર નથી તાર. જમવાનું તમે જ બનાવશો ને હું કહું છું ને એ જ બનશે, બરાબર? અહીંયા તમારું નહીં ચાલે. તારું પણ નહીં ચાલે. હું કોઈ તારી નોકર નથી. તારી લઈ આવેલી કોઈ ઢીંગલી નથી કે તું મજા આવે એમ નચાવે મને. સમજી? છો તો ઢીંગલી છે અને નાચવું પણ પડશે. નહીં નાચો ને તો નહીં ચાલે. એમ તો જોઈએ છે કે આ ઘરમાં કોણ શું કરે છે. અત્યારે જઈશ હવે? જાઉં છું, પણ જે રસોઈ કઈ છે ને એ જ બનાવજો. તે ખોટો વગર કારણનો પાવર કરે છે. બસ હા તૈયાર ટપે થયા કરો. બીજું કઈ કામ તો છે નહીં આપણે. તો શું કરું? તારી સાથે ગપ્પા મારું? શું કરું? હા તમે તૈયાર થવામાં રહેશો ને તમારી ભાભી છે ને એ બધી એક્ટિવિટી કરીને જતી રહેશે. પછી જોતા રહેજો આમનામ. એક્ટિવિટી? શું એક્ટિવિટી કરીને ક્યાં જતી રહેશે? તમને નથી ખબર ભાભી કઈ ફિરતમાં છે ઈ? હવે આ નવું આવ્યું? કાલ સુધી મને એ ખબર હતી કે તમારે કામ બાબતે ઝઘડા થાય છે. આ કઈ ફિરાકમાં છે મને કે જોઈએ? હા ભાભી છે ને એ મમ્મી પપ્પાનું કયું શું કામ કરે છે ખબર છે? એ આ ઘરની વહુ છે તો કરે તો ખરે જ ને. અને એમ પણ એને આ ઘરમાં રહેવું હોય તો કરવું જ પડે, કારણ કે ભાઈ નથી રહ્યો. ભાભી જો કામ નહીં કરે તો આપણને ખબર જ છે કે એને કાલ સવારે ઘર છોડવું પડશે. વાહ, બીજું કઈ રીઝન જ નહીં હોય હે ને?
તું યાર બહુ સસ્પેન્સમાં વાતો કરે છે, મને સમજ નથી પડતી. તારે કેવા શું માંગે છે જરા કે તો કંઈક સમજ પડે. પપ્પાને પેન્શન આવે છે હા તો બસ એ પેન્શન પર ભાભીની નજર છે. એ મારી ભોળી ઘરવાળી, એ પેન્શનમાંથી અડધા તો હું જ લઈ લઉં છું, તો ભાભીના હાથમાં શું આવવાનું? ઠેંગો. અડધા તમે લઈ લેતા હોય તો અડધા તો ભાભી લઈ લે છે ને. બાકીના ઘર ખર્ચમાં વપરાય છે. આ ઘર એમને એમ ચાલે છે. વાહ, તો એ એના મોઢાથી મને કહે છે કે પપ્પાને પેન્શન આવે છે એટલે હું તો એમનું ધ્યાન રાખીશ જ. એ વસ્તુ ખોટી. એવું કીધું? હા, હમણાં જ્યારે હું રસોડામાં ગઈ ને ત્યારે રસોઈ બનાવવાની બાબતે અમારા બંને વચ્ચે વાતચીત થઈ. એટલે એનો મતલબ કે એની ઈચ્છા એવી છે કે પેન્શન જે પપ્પા પાસેથી હું પડાવું છું એ પોતે લઈ લેશે. યસ, એક્ઝેક્ટલી. એ તો નહીં થવા દઉં. આટલા વર્ષોથી પપ્પા મને પૈસા આપે છે અને હું ગમે તેમ કરીને મમ્મી સાથે ઝઘડો કરીને પણ પપ્પા પાસેથી પૈસા લઈ લઉં છું. અને ભાભી જો વિચારતા હોય કે મારા હાથમાંથી પૈસા લઈ જઈ શકશે તો એ તો હું નહીં થવા દઉં. ના. એ વિચારે છે અને પ્લાન છે ને એ અમલમાં પણ મૂકી દેશે અને તમે માથું ઓળ્યા કરશો. કઈ નહીં થાય એનાથી. હું પપ્પાનો લાડકો છું, એકનો એક દીકરો છું. પપ્પા મને પૈસા આપશે ને આપશે જ. ભાભી ગમે તે કરે. બે ભાઈ હોત, ભાઈ આજે જીવતો હોત તો વાત અલગ હતી. મારો ભાઈ તો રહ્યો નથી. ધેટ્સ ધ પોઈન્ટ. સિમ્પથી નામની વસ્તુ હોય છે, ખબર છે ને? લોકો સિમ્પથી ગેઇન કરવા માટે કેવું કેવું કરે છે. ભાભી સેમ એ જ વસ્તુ કરે છે. તો તું પણ કરને. થોડા ઘરના કામ શીખ, મમ્મીને થોડા મસ્કા માર, પપ્પા માટે કંઈક નવું નવું બનાવ. તને નથી સમજ પડતી, તું મને જ સલાહ આપે છે તો તું કઈ તો કરતી નથી. હું શું કરું? મારો વીક પોઈન્ટ એ છે કે મને રસોઈ કઈ બનાવતા આવડતી નથી. તો શું કરવાની? હવે તમને તો ખબર છે ને, આ મમ્મીને ને પપ્પાને તો જે રસોઈ કર્યા કરે, રસોડામાં પડ્યું રહે, એ બહુ ગમે. એ મારાથી થતું નથી. તો શીખો. કાઈ ન આવડે તો છેલ્લે મમ્મીના પગ દબાવો. અને જો છે ને તું આવું નહીં કરે ને તો એ ભાભી ખાલી પેન્શન જ નહીં, મિલકતમાંથી પણ ભાગ લઈ જશે. કારણ કે કાયદેસર રીતે તો એનો હક બને. એ આ ઘરમાં રહી છે અને ભાઈના વાઈફ છે એટલે કાયદેસર હકદાર બની જશે. એટલે તું જો મમ્મી પપ્પાને પોતાના પક્ષમાં નહીં કરે તો ગમે ત્યારે પેન્શનની સાથે સાથે આ મિલકતમાં પણ ભાગ જશે. તો પણ એ કામ તમે પણ કરી શકો ને. હું તો કરું જ છું, પણ તું નથી કરતી. મેં તો કહ્યું કે હું તો પેન્શનમાંથી દર મહિને પપ્પા પાસેથી પૈસા લઈ લઉં છું, પણ તારાથી કંઈ નથી થતું. તું ખાલી ફરિયાદો કર્યા કર બસ. જો હા, તમે જે કહો છો ને એમાંથી એક ટકોય મારાથી કંઈ થવાનું નથી. હા, મમ્મીના પગ દબાવવા ને આ કરવું ઓલું કરવું, હા મને કમરના દુખાવા જતા નથી. એમાં હું મમ્મીના પગ શું દબાવું? એટલે તમે તમારી રીતે બધું જોઈ લો. બાકી એક વાત તો ફાઇનલ છે, મિલકત અને પપ્પાનું પેન્શન આપણા હાથમાંથી ના જવું જોઈએ. એ તો હું જવા જ નહીં દઉં. તારાથી કંઈ થાય કે ન થાય, પણ હું તો મારી રીતે પ્રયત્ન ચાલુ જ રાખીશ. અને પપ્પા અત્યારે મારા પક્ષમાં જ છે અને હું મારા પક્ષમાંથી પપ્પાને જવા નહીં દઉં. એટલે કે હું આ મિલકત પરથી હક પણ નહીં જવા દઉં ને ભાભીના હાથમાં આવશે. થેન્ક ગોડ. આ જો તો ઓલા ભાવેશભાઈ ને કંકોત્રી આવી છે. આ ફોનમાં કંકોત્રા આવે એમાં કઈ ખબર પડે નહીં. હા, એના છોકરાના લગ્ન છે આવતા મહિને. એને કંકોત્રી મોકલી છે. સર્વનું જમવાનું છે. કઈ વારી નહીં. અંદર આવ. હા બેટા આવ ને. કઈ કામમાં હતા ને ડિસ્ટર્બ કર્યા? ના ના, એમાં પૂછવાનું થોડું હોય. બોલ શું કામ હતું? મમ્મી પપ્પા તમારી સાથે એક ખાસ વાત કરવી છે, પણ વિચાર કરું છું કે તમને મારા પર ભરોસો આવશે કે નહીં. આ શું બોલે છે? તું આ ઘરની વહુ છે. વહુ તો બહુ દૂરની વાત છે, તું આ ઘરની દીકરી છે. તું જે પણ કઈ કહીશ એ અમારા સારા માટે જ કહીશ ને. બોલ શું વાત કરવી છે? મમ્મી આજે સવારે મારા અને કવિતા વચ્ચે ઝઘડો થયો આ રસોઈ બનાવવાને લઈ. તમને તો ખબર છે ને કે અવારનવાર કવિતા મને ટોક્યા જ કરતી હોય છે. ત્યારે મેં કવિતાને એવું કીધેલું કે પપ્પાના પેન્શન પર આ ઘર ચાલે છે ને એટલે હું એમનું કીધેલું જ કરીશ. તો ખરી વાત છે ને, એમાં ખોટું શું છે? અમે
આકાશ અત્યારે કાંઈ નોકરી એવી ખાસ મોટી કરતો નથી અને પેન્શનના રૂપિયા પર ખર્ચ કરે તેમાં ખોટું શું કીધું તે? હા હા સાચી વાત છે તારા પપ્પાની. અરે એની વાતનું તું કઈ ખોટું ન લગાડ. એને તો બબડવાની ટેવ છે. વાત એ નથી મમ્મી, વાત એ છે કે એ લોકોની નજર તમારા પેન્શન અને તમારી જમીન મકાન પર છે. વાત કરે છે. હા પપ્પા, મેં બંને પતિ પત્નીને વાત કરતા સાંભળ્યા છે. એ લોકો તમને લોકોને બહેલાવી ફૂસલાવીને બધું લેવા માંગે છે. જમીન, ઘર, પ્રોપર્ટી જે કાંઈ પણ તમારી પાસે હોય. અને અત્યાર સુધી કવિતા જે ઝઘડા કરતી હતી એનું કારણ પણ એ જ હતું કે હું આ ઘરમાંથી જતી રહું એટલે તમને લોકોને કોઈ સહારો ન મળે. સારું કર્યું તે અત્યારે આ વાત કરીને એ બહુ સારું કર્યું, કારણ કે આ વાત કરીને તારા પપ્પાની આંખો ખોલવી ને એ જરૂરી હતી. પણ હું તને શું કહું છું, આ બધા ઝઘડા કરવાની શું જરૂર છે? આ મારું પેન્શન આવે છે, મારી પાસે જમીન છે, મકાન મિલકત છે, એ બધું એ છોકરાનું જ છે ને, તો પછી એને આપી દેવું પડે તો વાંધો શું છે? કારણ કે મને છે ને આ ઘરમાં ઝઘડા કકડાટ થાય ને એ મને પસંદ નથી. સમજા? પપ્પા, હંમેશા એવા માણસના હાથમાં બધું અપાઈ જાય અને અવેરી શકે, ડબલ કરી શકે. હું ના નથી પાડતી કે તમે ન આપો. તમારી જમીન, તમારી પ્રોપર્ટી તમારે જેને આપી હોય એને આપી દો. પણ તમને ભરોસો છે કે આકાશભાઈનું ધ્યાન રાખી શકે? કાલ સવારે બધું વેચી નાખશે અને બંને પતિ પત્ની અહીંયાથી ગાયબ થઈ જશે તો આપણે ક્યાં જશું? ભાડે રહેવા જતા રહેશું, ધર્મશાળામાં જતા રહેશું. તાર પપ્પાનો કહેવાનો મતલબ એમ છે ક્યાંક ગાયોની સેવા કરશું, પોદરા બોદરા ઉપાડશું, ગાયોની સેવા કરી એને. તું કેવી વાત તો કરે છે? તમે કેવી વાત કરો છો? અરે તમે મારી કરતા ઉંમરમાં મોટા છો, તમને એટલી તો બુદ્ધિ ચાલે કે નહીં? બાપના ગયા પછી કે માના ગયા પછી બધું સંતાનોનું જ હોય છે. એનો મતલબ એમ નથી કે સંતાન માંગે ને ત્યારે એ આપી દેવાય. એનો પ્રોપર સમય હોય. અને તમારો દીકરો તમને નહીં, તમારા રૂપિયાને પ્રેમ કરે છે. એ હું તમને વર્ષોથી સમજાવતી આવું છું, પણ તમારી આંખ આજે નહીં ખુલે, કાલે નહીં. અરે તમારા લોકોની વાત હું બધી સમજી ગયો કે એ શું કરવા માંગે છે, એનો શું પ્લાન છે, પણ હું એમ કહું છું આનો કઈ રસ્તો તો કાઢવો પડશે ને. એનો રસ્તો હું કાઢીશ. બેટા એ બહાર ગયો છે કે નીચેના રૂમમાં છે? રૂમમાં છે એને. હું ત્યાંથી સાંભળીને જ આવી બધું. ઠીક છે, મારું એક કામ કર, એને કે મમ્મી ઉપર બોલાવે છે. શું કરવા માંગે? હવે તમે છે ને એક પણ શબ્દ નહીં બોલો. જેમ હું કહું ને એ સાંભળ્યા કરજો ને કર્યા કરજો, બસ. ઠીક છે, એને આવવા દે. તારે જે કેવું હોય ને એ કહેજો, હું કાંઈ નહીં બોલું, બસ. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, એ તો ખબર છે ને. હું જે પણ કરીશ ને એ સારા માટે જ કરીશ. ઠીક છે, આવવા દે. બોલો પપ્પા, કઈ કામ હતું, બોલાવ્યો તો બોલો. હા, આ તારી મમ્મીને તારું થોડું કામ છે. મમ્મીને મારું કામ પડ્યું? વાહ, બોલો. જો બેટા, તારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે અને એમની તબિયત હવે ઠીક રહેતી નથી. અને આમ પણ મારાથી પણ ઘરનું કામ થાય ન થાય એવું બધું. એટલે આ જમીન, મિલકત, પેન્શનના રૂપિયા જે પણ કંઈ આપણી પાસે છે, હું વિચાર કરું છું કે એ બધું તારા નામે કરી દઈએ. હવે તમારી જેવી ઈચ્છા, કારણ કે અલ્ટિમેટલી તો મેં કીધું હતું કે બધું મને જ આપવાનું છે. હવે તમારે જ્યારે આપવું હોય ત્યારે તમે નક્કી કરી લીધું હોય તો પછી હું શું કામ ના પાડું? ત્યારે મને એવું હતું કે તને ખાલી પૈસાની ભૂખ છે, મા બાપની નહીં. અને પછી તારા પપ્પાએ મને ઘણી બધી સમજાવી કે તને તારા દીકરા ઉપર વિશ્વાસ નથી, અને તારા પપ્પા સમજાવે ને હું ન સમજું એવું તો બને જ નહીં. તમે લોકો સમજતા નથી. માન્યું કે હું પપ્પાના પેન્શનમાંથી પૈસા લઉં છું, પણ એ મારો પગાર ઓછો છે એટલા માટે લઉં છું કે હા. મારી પાસે પૈસા ખૂટે તો હું કોઈ બીજા પાસેથી ઉછીના થોડો માંગુ. ન જ મંગાય. અને પપ્પાનું પેન્શન આવે છે તો એનું શું કરવાનું? હા હા સાચી વાત પડ્યા પડ્યા પૈસા કે ડબલ તો થવાના નથી. છે. એટલે જ પછી અમે બંને બેસીને આ નિર્ણય લીધો છે. તો તને આ નિર્ણય મંજૂર તો છે ને? હા, વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા. તો આજે જ જઈને બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દેજો. અને એમ પણ તમારે હમણાં તો કઈ કામ છે નહીં, એટલે દીકરો આવશે તમારી સાથે, બધું સહી બઈ બધું વ્યવસ્થિત કરાવી દેજો. હા હા, પાક્કું. પણ મારી એક શરત છે. શરત?
એમાં એવું છે કે આ તને કીધું એમ તારા પપ્પાની તબિયત નથી સારી રહેતી. હા, મને મજા નથી રહેતી. આ તારા ભાભીની તબિયત પણ બરાબર નથી રહેતી. આ તારા ભાઈના વિયોગમાં બિચારી કેવી થઈ ગઈ છે જોતો કરી. એટલે હું એમ કહું છું કે તારી વહુ કવિતા આ ઘરના બધા જ કામકાજ કરી નાખે, બધી જ જવાબદારી માથે લઈ લે, અને જો અમારા ત્રણેયના દિલ જીતી લે ને તો બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દઈશ. એમાં કહેવાની જરૂર નહોતી તમારે. તમે માનશો નહીં પણ હું કવિતાને આ વાત કહી કહીને થાકી ગયો કે હવે મમ્મી તો બે વહુઓ છે એટલે મમ્મી કામ કરે સારું ન લાગે, અને ભાભી એકલા હાથે કેટલું પહોંચે. તું થોડા કામ શીખ. પણ શું છે કે એને પપ્પાના ઘરે ક્યારેય કર્યું નથી ને એટલે એને થોડો સમય લાગે, પણ એ શીખી જશે. હું ગેરંટી આપું છું એ બધું શીખી જશે. જોઈએ ને તો આપણે એને ક્લાસ કરાવી દેશું. આજકાલ તો બધી વસ્તુના ક્લાસીસ છે, રસોઈના, બીજા ઘરકામ વસ્તુના બધાના ક્લાસ મળી જાય છે. નહીં હોય તો કંઈક સેટિંગ કરશું. સંસ્કારના જ ક્લાસ નથી. આ શું કીધું? તારી મમ્મીનું કહેવાનું એમ છે કે તું તારા વહુને સમજાવી દે, જો એ તારી મમ્મીનું દિલ જીતી લે, મારું દિલ જીતી લે, તો આ બધું તમારું. હા તો કરીએ ને, પણ આપણે હવે પેલું આ- કાગળિયાનું કામ તો પતાવી લઈએ ને. નહીં નહીં, કાગળિયા પછી. પેલા અમારા દિલ જીતશે, પછી કાગળિયા ઉપર તો ગાંડા તમારું જ નામ આજ છે તો ને. તમે કહેતા હતા કે કાગળિયાનું કામ શરત મૂકી ભૂલી ગયો. તો બેટા તારી મમ્મીએ શરત મૂકીને એ શરત તું જીતીને બતાવની, એટલે મારા તરફથી તો જો છૂટ ખુલ્લી છૂટ છે. હું તો તરત જ તારી મમ્મી કહે ને એટલે હું સહી કરી આપીશ. બધી પ્રોપર્ટી પર, જમીન ઉપર, આ પેન્શનના રૂપિયા બધું તારા નામે કરી દઈશ. અને આમ પણ તારી સિવાય અમારું આગળ પાછળ છે પણ કોણ? સાચી વાત છે. તમે કાગળિયાની તૈયારી કરો, હું કવિતાને સમજાવી દઉં. હા બેટા.